હવે જે આપણો નેક્સ્ટ ટોપિક છે વિદ્યુત ભારો છે એનું સતત વિતરણ. તો કોઈ પણ વિદ્યુત ભાર છે કોઈ પણ વિસ્તારમાં અથવા તો કોઈ પણ સપાટી પૃષ્ઠ ઉપર બે રીતે વિતરિત થયેલો. એક જે વિતરણ છે એનું નામ આપવામાં આવે અસતત વિતરણ અને બીજો જે પ્રકાર છે એ સતત વિતરણ. આપણે જે સિલેબસ છે એમાં સતત વિતરણ છે એના વિશે સમજૂતી છે અને જે અસતત વિતરણ છે એની સિમ્પલી ડેફિનેશન દ્વારા આપણે એ વસ્તુ સમજાવી શકાય કે કોઈ પણ વિસ્તાર છે એમાં વિદ્યુત ભારોનું સતત વિતરણ કોને કહેવાય? તો કે ઈ વિસ્તારમાં દરેક બિંદુએ વિદ્યુત ભાર છે એની હાજરી હોય. તમે નાનામાં નાનો પૃષ્ઠખંડ વિચારો તો એમાં પણ અસંખ્ય વિદ્યુત ભાર છે રહેલા હોય ઇલેક્ટ્રોન સ્વરૂપે. સમજો. અને વિદ્યુત ભારોનું અસતત વિતરણ એટલે શું? તો કે એવું વિતરણ કે જેમાં અમુક વિસ્તારમાં વિદ્યુત ભાર છે એની હાજરી જોવા મળે નહીં. મતલબ એ વિસ્તારમાં વિદ્યુત ભાર છે ગેરહાજર હોય. માની લો કે આપણે કોઈ પણ એક સપાટી વિચારીએ, ઈ સપાટી ઉપર વિદ્યુત ભારનું સતત વિતરણની વાત કરી તો એનો મતલબ એવો થાય કે સપાટીના દરેક બિંદુએ દરેક સ્તર ઉપર વિદ્યુત ભાર છે હાજરી હશે. તો આને સતત વિતરણ કહેશું. અસતત વિતરણ એટલે શું? તો કે આવી કન્ડિશન વિચારી શકાય કે અસતત વિતરણ એટલે આ રીતે થશે. આમાં આ બંનેમાં આટલો ડિફરન્સ તમે જોઈ શકો કે અમુક જે ભાર છે એમાં વિદ્યુત ભાર છે આપણે દર્શાવેલ નથી. જેવું દર્શાવે છે કે ત્યાં વિદ્યુત ભાર છે એની ગેરહાજરી છે. એટલે કે વિદ્યુત ભાર છૂટો છવાયો હોય એને અસતત વિતરણ તરીકે ઓળખવામાં આવે. અને સતત વિતરણ એટલે દરેક બિંદુએ વિદ્યુત ભાર છે એની હાજરી હશે. તો જો વિદ્યુત ભારોના જે સતત વિતરણ છે એના ત્રણ પ્રકાર છે. એ ત્રણેય પ્રકારને આપણે એક જ સાથે સમજૂતી મેળવવાની છે. એકદમ સિમ્પલ છે અને ખૂબ જ સમજવા જેવો ટોપિક છે. ત્રણેય વિતરણ છે એ તમે એક જ સાથે સમજૂતી મેળવી શકો. સમજજો. પહેલો જે પ્રકાર છે રેખીય વિતરણ. હવે રેખીય વિતરણ છે એ શબ્દ ઉપરથી જ આપણને થોડો ઘણો અંદાજ આવી જાય કે અહીંયા આપણે જે વિતરણની વાત કરવાની છે એમાં જેના ઉપર વિદ્યુત ભારોનું વિતરણ થયું હશે એનો ભૌમિતિક આકાર કેવો હશે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે ધારો કે કોઈ એક રેખા ઉપર વિદ્યુત ભારો છે એનું સતત વિતરણ થયેલ છે. આ એક રેખા છે કે જે XY સમતલમાં આપણે દર્શાવે છે. અહીંયા વિદ્યુત ભારોનું સતત વિતરણ થયેલું છે. હવે ઈ રેખા પરનો આપણે એક સૂક્ષ્મ ખંડ વિચારીએ. સૂક્ષ્મ લંબાઈ હશે એની, જેને આપણે એની સૂક્ષ્મ લંબાઈ શેના વડે દર્શાવી? તો કે ડેલ્ટા L વડે. આ સૂક્ષ્મ ખંડની જે સૂક્ષ્મ લંબાઈ છે ઈ લંબાઈને આપણે ડેલ્ટા L વડે દર્શાવશું. સૂક્ષ્મ લંબાઈ. હવે વિદ્યુત ભાર છે એનું સતત વિતરણ છે તો આટલા સૂક્ષ્મ લંબાઈના વિસ્તારમાં પણ અસંખ્ય વિદ્યુત ભારની ત્યાં હાજરી હશે. તો આપણે કહી શકીએ ધારો કે ડેલ્ટા L જેટલા સૂક્ષ્મ જે ખંડ છે ઈ ખંડમાં સમાયેલ સૂક્ષ્મ વિદ્યુત ભાર ડેલ્ટા Q છે. સૂક્ષ્મ વિદ્યુત ભાર. ઈ સૂક્ષ્મ વિદ્યુત ભાર કેટલો છે? તો કે ડેલ્ટા Q. તો અહીંયા ખૂબ જ અગત્યની રાશિ આપણે વ્યાખ્યાયિત કરશું. રેખીય વિદ્યુત ભાર ઘનતા. સમજો બરાબર. રેખીય વિદ્યુત ભાર ઘનતા પહેલા આપણે એનું એક સિમ્પલ સૂત્ર લખી નાખી પછી એની આપણે વાત કરી. તો રેખીય વિદ્યુત ભાર ઘનતાને શેના વડે દર્શાવાય? લેમ્બડા વડે. અને લેમ્બડાનું સૂત્ર છે ડેલ્ટા Q ના છેદમાં ડેલ્ટા L. હવે એની વ્યાખ્યા સમજો બરાબર. રેખીય વિદ્યુત ભાર ઘનતા એટલે શું? તો કે એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર. એકમ લંબાઈ દીઠ વિતરિત થયેલો જે વિદ્યુત ભાર છે એને રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમ્બડા તરીકે ઓળખવામાં આવે. જેનો એકમ શું થશે? તો કે વિદ્યુત ભારનો એકમ શું? કુલમ. લંબાઈ શેમાં હોય? મીટર. તો રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમ્બડાનો એકમ થશે કુલમ પ્રતિ મીટર. એનો મતલબ રેખીય વિતરણ દર્શાવવા માટે આ એક ખૂબ જ અગત્યની રાશિ છે રેખીય વિદ્યુત ભાર ઘનતા. આ જ વસ્તુ બાકીના બંને ટોપિકમાં હશે. સમજો. એટલે આપણે બંને જે ટોપિક હવેના જે સમજશું એમાં સેમ આ જ કન્સેપ્ટ થી આગળ આપણે ચાલવાનું. ફક્ત નામ ડિફરન્સ આવશે. સમજો. અહીંયા રેખીય વિદ્યુત ભાર ઘનતા એટલે કે એકમ લંબાઈ દીઠ વિદ્યુત
વિદ્યુતભાર જેને આપણે દર્શાવશું લેમ્ડા વડે, અને એ શેના માટે જરૂરી છે તો કે રેખીય વિતરણ હોય ત્યારે. બીજો પ્રકાર કયો છે તો કે પૃષ્ઠ વિતરણ. પૃષ્ઠ એટલે ક્ષેત્રફળ વિશે સમજૂતી આપે છે. માની લો કે અનિયમિત આકારનું કોઈ એક પૃષ્ઠ છે કે જેના ઉપર સમગ્ર સપાટી ઉપર વિદ્યુતભાર છે એનું સતત વિતરણ થયેલું છે. હવે આપણે સમગ્ર પૃષ્ઠના બદલે ફક્ત એક સૂક્ષ્મ પૃષ્ઠખંડ વિચારીએ. જેમ અહીંયા આપણે કીધું ત્યાં સૂક્ષ્મ લંબાઈનો આપણે જે ખંડ વિચારેલ છે, સેમ એ જ રીતે પૃષ્ઠ વિતરણમાં શું હોય તો કે સમગ્ર પૃષ્ઠ ઉપર જે વિદ્યુતભારનું વિતરણ થયેલું છે એમાં એનો સૂક્ષ્મ પૃષ્ઠખંડ વિચારી અને સૂક્ષ્મ પૃષ્ઠખંડનું સૂક્ષ્મ ક્ષેત્રફળ, જેમ કે આ લંબાઈની વાત કરી હતી એમ આપણે સૂક્ષ્મ ક્ષેત્રફળ વિશે વાત કરશું કે સૂક્ષ્મ ક્ષેત્રફળ કેટલું છે તો કે ડેલ્ટા એ. હવે સૂક્ષ્મ ક્ષેત્રફળમાં સમાયેલ સૂક્ષ્મ વિદ્યુતભાર જેમ આપણે આગળ કીધું સૂક્ષ્મ વિદ્યુતભાર એ કેટલો છે તો કે ડેલ્ટા ક્યુ. તો અહીંયા જેમ આપણે રેખીય વિદ્યુતભાર ઘનતાની વ્યાખ્યાયિત કરી એ જ રીતે અહીંયા આપણે રાશિને વ્યાખ્યાયિત કરશું જેને કહેવાય પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા જેને દર્શાવશું સિગ્મા વડે. તો હવે આપણને સૂત્ર ખબર પડી જાય છે કે ડેલ્ટા ક્યુ ના છેદમાં ડેલ્ટા એલ છે, તો સિગ્મા બરાબર થાય ડેલ્ટા ક્યુ ના છેદમાં ડેલ્ટા એ. વ્યાખ્યા એકદમ સિમ્પલ છે. એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર એને અહીંયા જે પૃષ્ઠ વિતરણ છે એમાં પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા વડે દર્શાવવામાં આવે. આનો ઉપયોગ શેમાં થાય તો કે જ્યારે પૃષ્ઠ વિતરણની વાત થતી હોય ત્યારે એના એકમની વાત કરી. પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા એનો એકમ તો કુલમ પ્રતિ મીટર સ્ક્વેર. કુલમ પ્રતિ મીટર, કુલમ પ્રતિ મીટર સ્ક્વેર. હવે આગળ છેલ્લો જે ટોપિક છે, છેલ્લું જે વિતરણની વાત કરવાની છે કદ વિતરણ. મતલબ કોઈ વોલ્યુમ છે, કોઈ કદ છે એમાં વિદ્યુતભાર છે એનું સતત વિતરણ થયેલું છે. તો એમાં આપણે એક સૂક્ષ્મ કદ ખંડ વિચારશું. સમજજો, સૂક્ષ્મ કદ ખંડ જેને શેના વડે દર્શાવાય તો કે ડેલ્ટા V વડે. સૂક્ષ્મ કદ ખંડમાં સમાયેલ સૂક્ષ્મ વિદ્યુતભાર એને આપણે કહીશું ડેલ્ટા Q, જેમ આપણે આગળ વાત કરી છે. જો અહીંયાથી આપણે સૂક્ષ્મ કદ આપણે વિચારેલ છે એનો સ્થાન સદિશ પણ આપણે અહીં દર્શાવેલ છે r સદિશ. ઉગમ બિંદુથી એનો જે સ્થાન સદિશ દર્શાવેલ છે r સદિશ છે એક સૂક્ષ્મ કદ ખંડ વિચારેલ છે કે જેનું સૂક્ષ્મ કદ કેટલું છે ડેલ્ટા V. હવે અહીંયા આપણે એક રાશિને વ્યાખ્યાયિત કરશું જેમ અહીંયા કીધું એમ રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્ડા, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા, સેમ એ જ રીતે કદ વિદ્યુતભાર ઘનતા જેને ρ વડે દર્શાવો. પણ એનું સૂત્ર છે ડેલ્ટા Q ના છેદમાં ડેલ્ટા V. કદ વિદ્યુતભાર ઘનતા એને આપણે ρ વડે દર્શાવશું જેનું સૂત્ર છે ડેલ્ટા Q ના છેદમાં ડેલ્ટા V. આની વ્યાખ્યા પણ સેમ આ જ રીતે એકમ કદ દીઠ રહેલો વિદ્યુતભાર એને શું કહેવાય કદ વિદ્યુતભાર ઘનતા, અને એનો એકમ થશે કુલમ પ્રતિ મીટર ક્યુબ. જો આ ત્રણેય ટોપિક છે એક સાથે આપણે સમજૂતી મેળવી અને સિમ્પલ આ જ રીતે તમે એને યાદ પણ રાખી શકો. એક સાથે ત્રણેય ટોપિકની ચર્ચા વિશે વિચારશો તો એકદમ સિમ્પલ બની જશે. કારણ કે ત્રણેય વસ્તુ છે એમાં બધા પોઈન્ટ છે કોમન છે, ફક્ત એના નામ અને એની જે વ્યાખ્યા છે એ અનુસાર વસ્તુ બદલાય છે. રેખીય વિતરણ તો સૂક્ષ્મ લંબાઈનો ખંડ હોય, એની રજૂઆત માટે રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્ડા હોય જેની વ્યાખ્યા થાય એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર. પૃષ્ઠ વિતરણ તો પૃષ્ઠ વિતરણમાં શું હોય તો કે ક્ષેત્રફળ સદિશ કોઈ એક સપાટી હોય, એ સપાટી પર તમારે જે વિદ્યુતભારનું વિતરણ થયેલું છે x માં સૂક્ષ્મ ક્ષેત્રફળ ખંડ વિચારવાનો, સૂક્ષ્મ પૃષ્ઠખંડ કે જેનું સૂક્ષ્મ ક્ષેત્રફળ છે ડેલ્ટા A. તો એમાં એને દર્શાવવા માટે હોય પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા, એકમ ક્ષેત્રફળ દીઠ રહેલો વિદ્યુતભાર, એકમ થશે કુલમ પ્રતિ મીટર સ્ક્વેર. આગળ કદ વિતરણ
તો એમાં સૂક્ષ્મ કદખંડ વિચારવાનો ડેલ્ટા V, જેમાં એને રજૂઆત માટે એક રાશિ હશે કદ વિદ્યુતભાર ઘનતા, જેનો એકમ થશે કુલમ પ્રતિ મીટર ઘન. ખબર પડે છે? તો આ રીતે આપણે ત્રણેય જે પોઈન્ટ છે એની આપણે એક સાથે સમજૂતી મેળવી અને એક સાથે તમે એને સરળતાથી ઈ વસ્તુ છે એને યાદ રાખી શકો. ઓકે.